પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે, શું મહત્વનો મુદ્દો છે? જય માતાજી. છેલ્લા ઘણા સમયથી આપ બધા જોઈ રહ્યા છો, સાક્ષી પણ છો કે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ એક અસ્મિતાની લડત સામાજિક રીતે લડી રહી છે. પરંતુ અત્યારે ચૂંટણીનો સમય હોય, રાજકીય પક્ષો જે એમની પોતાની રાજનીતિ, ગંદી રાજનીતિ, ષડયંત્ર એવું બધું છેલ્લા 2 દિવસથી ચાલુ કર્યું છે. આ બધા જુઓ છો, ગઈકાલે એક આખી પત્ર આવ્યો અપીલનો, ભાજપ પક્ષ તરફથી જાહેર કરવામાં આવ્યો અને એમાં બધી અપીલ કરવામાં આવી, જુદી જુદી છત્રી સમાજને હાથે, છમા વિરસે ભૂષણમાં હાથે. પણ એમાં 1-2 વાક્યો આ પર્ટિક્યુલરલી નોંધો કે ભાઈ આ જે કાંઈ રૂપાલા બોલ્યા એનું અમને પણ દુઃખ છે, પણ એમને કોઈ પણ નિવેદન અત્યાર સુધી નથી આપ્યું કે અમને દુઃખ છે. એટલે ફક્ત ને ફક્ત બતાવવા માટે. અને બીજું એમાં એવું લખ્યું છે કે ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય આગેવાનોને દુઃખ છે. એટલે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પક્ષને એનો કોઈ રંજ નથી, એને કોઈ દુઃખ નથી, એના નેતાઓને કોઈ દુઃખ નથી, એવો અર્થ થાય. એટલે સમાજને વધારે એક વખત અપમાનિત કરવાનો એમાં પ્રયાસ થયો. આજે એક છાપામાં જાહેરાત આવી ક્ષત્રિય સમાજના અગ્રગણ્યોના નામે કે છમા વિરસ્ય ભૂષણમ. એમાં સંપૂર્ણપણે અત્યારના લોકશાહીના ચૂંટણીના માપદંડોનું ઉલ્લંઘન સંપૂર્ણપણે સત્તા પક્ષના ઈશારાથી કે દબાણથી જે કાંઈ થયું હોય, અમે ઓલરેડી એની ફરિયાદ ચૂંટણી પંચને કરી, રાજકોટ કલેક્ટરને પણ કરી, આપણે બધાએ જોયું. એમાં એક બહુ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે. એટલે ક્ષત્રિય સમાજને વધારે અપમાનિત કરવાનો પ્રયાસ સરકાર અને પક્ષ દ્વારા કે અમુક તત્વો આ આંદોલન ચલાવી રહ્યા છે. અમુક તત્વો એટલે કોણ? કઈ જાતના તત્વો? કઈ જાતની તમારી ભાષા છે? અમે કોઈ અમારી મર્યાદા મૂકવા માગતા નથી, પણ લોકશાહી રીતે અમે જે કાંઈ લડત ચલાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, અમારી વાત મૂકીએ છીએ, એમાં પણ ભાગલા પાડવાનું, તોડી પાડવાનું, પરેશાન કરવાનું આ એક ભાગ છે. અને એવો જ ભાગ સંકલન સમિતિના જુદા જુદા સભ્યોને ભરમાવવા, જુદા જુદા સભ્યોને દબાણ કરવું, એવું પણ અત્યારે શરૂ થઈ ગયું છે. કે કોઈ પણ રીતે સંકલન સમિતિના કોઈ પણ સભ્ય એના મારફત નિવેદન કરાવવું, આ તે એવા પણ એમના પ્રયાસો કંપની અને સરકાર દ્વારા થઈ રહ્યા છે. પણ હું આપને જાણ કરું કે પહેલેથી જ 19 તારીખે અમે પાર્ટ 2 જાહેર કર્યું. તેથી સંકલન સમિતિની જનરલ મિટિંગ, જેમાં 120 સંસ્થાઓ હાજર હતી, એમાં એ નીતિ નક્કી થયેલી કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી થઈ, માટે હવે બોયકોટ ભાજપ વિરુદ્ધ મતદાન. આજે પણ એ નીતિ યથાવત છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ આવતીકાલે એ નીતિ પ્રમાણે જ મતદાન કરવાનો છે અને ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો છે. શાંતિપૂર્ણ રીતે મતદાન કરે એવો સમગ્ર ક્ષત્રિય સમાજના એક વ્યક્તિ, માતા, બહેનોને, આગેવાનોને, કાર્યકરોને હું વિનંતી કરું છું કે એકદમ શાંતિપૂર્ણ રીતે અને મહત્તમ મતદાન આપણું થાય, એ આપ બધાએ પણ ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધીની આપણી ગરિમા જે જાળવી છે લડતની, એ ગરિમા આપણે જાળવવાની છે. અમને આશંકા છે કે કોઈ પણ સંકલન સમિતિના સભ્ય સાથે એવું નિવેદન કરાવે કે ભાઈ હવે અમે આ પક્ષના ટેકામાં છીએ, આ છે તે છે. પણ હું આપને જણાવી દઉં કે જાહેરમાં જે નીતિ નક્કી થઈ છે, સંકલન સમિતિની જનરલ મિટિંગમાં જે નીતિ નક્કી થઈ છે, એમાં ફેરફાર કરવાનો કોઈ